નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયકની ભરતીની પ્રોસેસ ચાલી રહી છે. જે લોકોએ ફોર્મ ભરેલા છે, જે લોકોના વિદ્યા સહાયક ભરતીમાં લાગવાના ચાન્સ છે, એ લોકોને કંઈક ને કંઈક પ્રશ્ન હશે કે ડાઉટ હશે કે અમને જે પગાર ધોરણ મળે છે એ 5 વર્ષ ફિક્સ હોય છે, તો બધાને ખ્યાલ છે. પણ 5 વર્ષ પૂરા થાય ત્યારે કઈ રીતનું અને કેટલું પગાર ધોરણ મળતું હોય છે, ઉચ્ચતર પગાર ધોરણ ક્યારે મળતું હોય છે, કેટલી પગારમાંથી કપાત થતી હોય છે, તો એ બાબતે આજના વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક બાબતે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિડીયો અંત સુધી જોજો, જેથી તમને વિદ્યા સહાયક ભરતીના પગાર ધોરણ બાબતે જાણકારી મળી શકે. વિડીયોમાં આગળ વધીએ એની પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આગામી સમયમાં આપણે ધોરણ 9-10 માટે પણ કેટલું પગાર ધોરણ મળતું હોય છે એની વિશે ચર્ચા કરીશું. આ ઉપરાંત ધોરણ 11-12 ની અંદર પણ પગાર ધોરણ કઈ રીતનું અને કેટલું મળતું હોય છે એના વિશે પણ આપણે સંપૂર્ણ ડિટેલમાં વિડીયો બનાવીશું. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. તો વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતી. તો વિદ્યા સહાયકમાં તમને ખ્યાલ છે કે ધોરણ 1 થી 5 અને 6 થી 8 બંનેનો વિદ્યા સહાયકની અંદર સમાવેશ થાય છે. વિદ્યા સહાયકમાં ભલે 1 થી 5 ટેટ 1 અને 6 થી 8 માટે ટેટ 2 લેવામાં આવતી હોય, પણ બંનેનું પગાર ધોરણ જે છે એ બંનેનું સેમ હોય છે. બંનેને વિદ્યા સહાયકોને 1 થી 8 ની અંદર 2400નો ગ્રેડ પે લાગુ પડે છે. જો 7મા પગાર પંચ મુજબ જોવા જઈએ તો પે સ્કેલ નંબર 4, જે 4 નંબરની કોલમ છે, એ વિદ્યા સહાયકો આપણે જે ધોરણ 1 થી 8 છે એ તમામને સેમ પે સ્કેલ લાગુ પડે છે. હવે પે સ્કેલ શું છે, પે મેટ્રિક્સ શું છે, તો મિત્રો અહીંયા મેં તમને એક ફોટો મૂકેલો છે. થોડુંક ઝાઝી મોટામાં માહિતી હોવાના કારણે થોડુંક આછું તમને દેખાશે, પણ બાજુની સ્લાઇડમાં ઝૂમ કરીને દેખાડેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ ઉપરની બાજુ પે બેન્ડ લખેલું છે. પે બેન્ડ 5200 થી 2020, એની અંદર આપણો જે ગ્રેડ પે છે વિદ્યા સહાયકોનો 2400નો એનો સમાવેશ થાય છે. એની અંદર લેવલ 4 એ જે કોલમ છે તમે જોઈ શકો છો કે 1 નંબરમાં 25500 તમારો બેઝિક સ્ટાર્ટિંગ બેઝિક તમારો કેટલો હોય છે, 1 નંબરમાં 25500. એ ધીમે ધીમે તમારે ઇજાફા પ્રમાણે ઇન્ક્રીમેન્ટ થતું હોય છે. 2 નંબરનો 26300, 3 નંબરનો 2700, 4 નંબરનો 27900. તો એ રીતે તમારે ગ્રેડ પે લાગુ પડતો હોય છે. હવે તમને મળવાપાત્ર પગાર ધોરણ કેટલું હોય છે, તો બેઝિક વાત કરીએ તો 25500 થી લઈને 8100 સુધીનું તમને જે પગાર ધોરણ હોય છે, જે મળવાપાત્ર હોય છે. આ તમે મેં ફોટો મૂકેલો છે, જે કર્મચારી વિદ્યા સહાયકનો જ્યારે ફૂલ પેમાં જાય છે ત્યારે એનું કઈ રીતે કાઉન્ટ થતું હોય છે. તો અહીંયા લખેલું છે કે ફિક્સ પગારની રકમ 26,000 રૂપિયા, 5 વર્ષ નોકરી પૂર્ણ કરો ત્યારે મૂળ પગાર 25,500, અને ટૂંકમાં એ આગળના હું સ્લાઇડોમાં પણ ધીમે ધીમે સમજાવું. ટૂંકમાં અહીંયા પગાર ધોરણ છે એ 25,500 થી 8100 સુધીનું તમને ધોરણ 1 થી 8 ની અંદર મળવાપાત્ર હોય છે. તમે થોડાક જ દિવસો પહેલા સાંભળેલું હશે કે આજથી લગભગ 10 થી 15 દિવસ પહેલા કે સરકારે મોંઘવારી ભથ્થું, જે સરકારી કર્મચારીઓ છે અને પેન્શનરો છે એમના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરેલો છે. મિત્રો, અત્યાર સુધી જે મોંઘવારી ભથ્થું હતું એ 50% પ્રમાણે ચાલતું હતું, જેમાં 3% વધારો કરીને હવે સરકારી કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર રહેશે એ 53% જેટલું મોંઘવારી ભથ્થું મળશે. તો એ પણ હવે તમે જ્યારે ફૂલ પેમાં જશો ત્યારે એ મોંઘવારી ભથ્થું તમારું જે મળવાપાત્ર પગાર ધોરણ છે એમાં અસર કરશે. આ ઓફિશિયલ GR જોઈ શકો છો કે 1/7/2024 થી રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં 3%નો વધારો કરવા બાબત આ ઓફિશિયલ GR છે 4/12/2024નો, જે અત્યાર સુધી 50% હતું, જેમાં સરકારે 3%ના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. એટલા માટે હવેથી 53%નું મોંઘવારી ભથ્થું મળશે. મિત્રો, અત્યારે તમે નોકરીમાં લાગશો, જે અત્યારે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે, એ 5 વર્ષ પછી અત્યારે 53% ચાલે છે, તો સરકાર 5 વર્ષ પછી ઘણા ખરા સુધારા કરશે. તો ત્યારે પણ એ જે તે સમયે મોંઘવારી ભથ્થું લાગુ પડશે ત્યારે કદાચ સરકાર ફરીથી વધારો કરે 3%, 5%, 10%. તો એ સમયના મોંઘવારી ભથ્થા પ્રમાણે તમને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. અત્યારે આપણે જે જણાવી રહ્યા છીએ હાલના સમયે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું આજની તારીખે, ત્યારની સ્થિતિએ 53% મોંઘવારી ભથ્થું ચાલી રહ્યું છે. તો આપણે એ પ્રમાણે પગાર ધોરણની ચર્ચા કરીશું. તો હવે વાત કરીએ કે તમારું જે પગાર ધોરણ છે એ કઈ રીતે તૈયાર થાય છે. તમને ખ્યાલ છે કે 5 વર્ષ તો તમને ફિક્સ પે પ્રમાણે જ પૈસા મળવાના છે. તમને જે ફિક્સ પે પ્રમાણે વાત કરીએ તો 26,000 રૂપિયા મળવાપાત્ર હોય છે. એ દરમિયાન તમને બીજું કોઈ પણ પ્રકારનો લાભ પગાર ધોરણમાં મળતો નથી. પણ મિત્રો, એ સમયે તમારા 200 રૂપિયા તમારા પગારમાંથી વ્યવસાય વેરાના કપાતા હોય છે.
ફિક્સ પે દરમિયાન પણ મિત્રો એ જે વ્યવસાય વેરો છે એ 200 રૂપિયાનો તમારો કપાતો હોય છે, એટલે તમને 25,800 રૂપિયા તમને ફિક્સ પે દરમિયાન જે પગાર છે એ મળશે. હવે તમારું ફિક્સ પે 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે કઈ રીતે તમારો પગાર ધોરણ બનતું હોય છે, તો એની અંદર તમારું જે બેઝિક પગાર છે, જે ગ્રેડ પે મુજબ 25 આપણે જે વાત કરી એ બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું 53%, અત્યારે જે ચાલે છે સરકારે 3% વધારો કર્યો છે એ, પ્લસ ઘર ભાડું 8%, 8% જે બેઝિક પગારના 8%, મિત્રો મોંઘવારી ભથ્થું પણ બેઝિક પગારના 53%, ઘર ભાડું 8% એ પણ બેઝિક પગારના 8%, પ્લસ મેડિકલ 1000 રૂપિયા. અગાઉ કંઈક મેડિકલ 300-350 રૂપિયા કંઈક સમથિંગ હતું, સરકારે જેમાં વધારો કરીને મેડિકલ 1000 રૂપિયા કરી નાખ્યું છે. ટૂંકમાં આ બધી વસ્તુનો સરવાળો કરીને જે તમને પગાર હોય છે એ મળવા પાત્ર થાય છે. તો અહીંયા તમારો વિદ્યા સહાયક ભરતી છે એનો આપણે આંકડો લખેલો છે ટોટલ, કે બેઝિક પગાર તમારો છે 25,500, એમાં 25,500માં મોંઘવારી ભથ્થું ડીએની વાત કરીએ તો 25,500ના 53%, એટલે કે 13,515 રૂપિયા. ઘર ભાડુંની વાત કરીએ HRA તો 25,500ના 8%, એટલે 2,040 રૂપિયા. મેડિકલ જે 1000 રૂપિયા મળવા પાત્ર હોય છે એ, એમ ટોટલ સરવાળો કરીએ તો 42,055 રૂપિયા જ્યારે તમે ફૂલ પેમાં આવશો ત્યારે તમને મળવા પાત્ર થશે. પણ મિત્રો આ બધા રૂપિયા પૂરેપૂરા તમને મળશે નહીં, કારણ કે એમાંથી જે કપાત થતી હોય છે પગારમાંથી, કઈ કઈ કપાત થાય છે, તો 12,000 કરતાં જ્યારે વધુ પગાર હોય છે ત્યારે અલગ અલગ વેરો, વીમાના કંઈક પૈસા કપાતા હોય છે, આ ઉપરાંત CPF 10% કપાતી હોય છે. તો વ્યવસાય વેરો છે જે 200 રૂપિયા તમારા ખાતા પૈસામાંથી કપાશે. આ ઉપરાંત જૂથ વીમો જે 400 રૂપિયા છે એ પણ તમારા જે પૈસા છે એમાંથી કપાશે. જૂથ વીમાનો સરકાર એક પ્રકારની વીમા કવચ યોજના છે, જેમાં અલગ અલગ રીતે સરકારી કર્મચારીઓ કંઈક આકસ્મિક મૃત્યુ થાય કે એનો વિડીયો આપણે અલગથી ડિટેલમાં બનાવીશું, થોડોક વધુ સમય લાગે એવો છે, એટલે એના વિશે ટૂંકમાં એ માટે 400 રૂપિયા છે જે રાજ્ય વેરો છે, જૂથ વીમો છે એ કપાતો હોય છે. આ ઉપરાંત 10% CPF, ટૂંકમાં અલગ અલગ 3 રીતે તમારા જે પગાર છે એમાંથી પૈસાની કપાત થતી હોય છે. CPF ની વાત કરીએ તો CPF 10% કેના 10% હોય છે, તો તમારો જે બેઝિક પગાર છે, તમારો જે 25,500 બેઝિક પગાર છે, પ્લસ મોંઘવારી ભથ્થું અત્યારે 53% ચાલી રહ્યું છે, તો બેઝિક પગાર પ્લસ મોંઘવારી ભથ્થું બંનેનો સરવાળો કરો અને એના જે 10% થાય છે એ પ્રમાણે તમારે CPF કપાય છે. જો અત્યારની હાલની વાત કરીએ તો 25,500 બેઝિક, 13,515 મોંઘવારી ભથ્થું, એના 10% કરીએ તો 3,901 રૂપિયો એટલું CPF તમારું કપાત થશે. તો વિદ્યા સહાયક ભરતીને ખાતામાં કેટલા રૂપિયા હાથ ઉપર આવશે મહિને, તો જ્યારે 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે 200 રૂપિયા વ્યવસાય વેરો કપાશે, 400 રૂપિયા જૂથ વીમો કપાશે, CPF 3,901 રૂપિયા કપાશે. કુલ કપાત જોવા જઈએ તો 4,501 રૂપિયો તમારા જે પગાર ધોરણ, મળવાપાત્ર પગાર ધોરણ છે એમાંથી કપાય છે, અને મહિને તમને ખાતામાં જે પગાર છે એ 42,055 માંથી 4501 બાદ કરીએ તો 37,554 જેવા અંદાજે રૂપિયા તમારા ખાતામાં મહિને પગાર આવશે. મિત્રો ફરી વખત કહી દઉં કે સરકાર વખતો વખત જે તે સુધારા કરતા હોય છે. અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, હાલની તારીખે જે કંઈ 8%, જે કંઈ 53% મોંઘવારી ભથ્થું છે, આજથી 5 વર્ષ પછી ઘણો ખરો સુધારો આવી ગયો હશે. તો આની અંદર જે અત્યારે મેં પગાર ધોરણની વાત કરી છે એમાં ઘણો ખરો સુધારો 5 વર્ષ પછી સુધારો થઈ ગયો હશે. 8મું પગાર પંચ લાગુ પડી જશે તો પણ ઘણો ખરો સુધારો આ પગાર ધોરણમાં થઈ જશે. હવે વાત કરીએ કે ઇન્ક્રીમેન્ટ, ઇજાફો કઈ રીતે હોય છે, તો ફૂલ પેમાં આવો એટલે તમને 3%નો ઇજાફો મળવા પાત્ર હોય છે. અહીંયા તમે જે મેં થોડુંક ઝૂમ કરીને મૂકેલી છે જે પે મેટ્રિક્સ છે, 2400માં ગ્રેડ પે હોય છે, 4 નંબરનું લેવલ. એમાં બેઝિકની વાત કરીએ તો 25,500 સ્ટાર્ટિંગમાં હોય છે, એનો 3% વધારો એટલે 26,300, એના 3% વધારો એટલે 2700, એના 3% વધારો એટલે 27,900, એના 3% વધારો તો 28,700. ટૂંકમાં એ રીતે તમારો 3%નો વર્ષે જે ઇજાફો હોય છે એ મળવા પાત્ર હોય છે. આ ઉપરાંત મિત્રો એક છેલ્લી વાત કે ઉચ્ચતર પગાર ધોરણ કયા કયા વર્ષે મળે છે, તો મિત્રો ઉચ્ચતર પગાર ધોરણ 9મા વર્ષે, 20મા વર્ષે અને 31મા વર્ષે. આવી રીતે ટોટલ વિદ્યા સહાયક 1 થી 8 ને ટોટલ 3 વખત ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર હોય છે. 9મા વર્ષે 4200નો ગ્રેડ પે લાગુ પડશે, 20મા વર્ષે 4400નો ગ્રેડ પે લાગુ પડશે અને 31મા વર્ષે 4600નો ગ્રેડ પે લાગુ પડશે. મિત્રો તમને ખ્યાલ છે કે ધોરણ 9-10માં તમે જ્યારે શિક્ષક તરીકે લાગો છો, સરકારી અથવા ગ્રાન્ટેડ, ત્યાં તમને 4200નો ગ્રેડ પે મળવા પાત્ર હોય છે સ્ટાર્ટિંગમાં, ટૂંકમાં ફૂલ પેમાં આવો ત્યારે. અને તમે 11-12માં શિક્ષક તરીકે, શિક્ષણ સહાયક તરીકે લાગો છો તો ત્યાં તમને 4400નો ગ્રેડ પે લાગુ પડતો હોય છે. જે તમે ધોરણ 6 થી 8ની અંદર લાગો છો તો 9મા વર્ષે મળશે અને 20મા વર્ષે મળશે. તો આ હતું
વિદ્યા સહાયકો ધોરણ 1 થી 8 નું પગાર ધોરણ, પગાર બાબતે ચર્ચા, તમને 5 વર્ષ પૂરા થશે, ફૂલ પેમાં આવશો ત્યારે કેટલું પગાર મળવા પાત્ર છે એની વિશે આપણે આ ડિટેલમાં ચર્ચા કરી. આ સિવાય હજી ઘણી ખરી વસ્તુ આપણે કહેવાની બાકી છે, પણ મિત્રો વિડીયો લાંબો થઈ જાય એ માટે આપણે પાછળથી ઘણી ખરી ટોપિકો છે એ ચર્ચા ભવિષ્યમાં કરીશું. આગામી સમયમાં ધોરણ 9-10 ને કેટલું પગાર ધોરણ મળશે અને ધોરણ 11-12 ને કેટલું પગાર ધોરણ મળશે એનો પણ વિડીયો આપણે અલગથી બનાવીશું. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.